તાલાલામાં કેસર કેરીના પાક નુકસાનીનો મામલો સામે આવ્યો છે। બાગાયત વિભાગ દ્વારા કરાયો હતો સર્વે। કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ખોટા સર્વે બાબતે તપાસના આદેશ અપાયા છે। બાગાયત વિભાગ કેસર કેરી નુકસાનીનો સર્વે કરશે। છેલ્લા થોડા સમય પહેલા જે ગુજરાત સરકારમાં જે તારડા ગીરનો કેસર કેરીનો અહેવાલ સર્વેનો જે રજૂ કરવામાં આવ્યો હતો એ ઓફિસમાં બેહીને જે સર્વે કરી અને જે મોકલવામાં આવેલો હતો એ સદંતર ખોટો હતો। એ અનુસંધાને તારડા ગીરના ખેડૂતો રોષે ભરાયા હતા। તાલાળા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદન પાઠવી અને રીસર્વેની માંગણી કરવામાં આવી હતી। જે રેસ સર્વે અત્યાર સુધી હજી કરવામાં નથી આવેલું। એ અનુસંધાને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પીજી પોર્ટલની અંદર ફરિયાદ કરી અને કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી હતી। જે અનુસંધાને ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અધિકારીઓને ગુજરાત સરકાર તથા અધિકારીઓને અહેવાલ એક નોટ આપેલ છે જે ફરિયાદની કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને કેન્દ્ર સરકારને અહેવાલ રજૂ કરવામાં આવે। 25/3/2025 રોજ અમો દ્વારા ભારત સરકારના કૃષિ મંત્રાલયને ઈમેલ મારફત તેમજ રજિસ્ટર આઈડી મારફત તાલાળા તાલુકાના બાગાયતના પાકને નિષ્ફળ થયો છે તે સબબ અમો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી। જે રજૂઆતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના બાગાયત વિભાગને જે સંબંધિત અધિકારીઓ દ્વારા ખેડૂતો વિરોધી જે નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યો છે તે બાબતને ધ્યાનમાં લઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ખેડૂત હિતમાં ગુજરાત સરકારના બાગાયત વિભાગને અમારા તાલુકાના રીસર્વે માટે જાણ કરવામાં આવેલી છે। અમે આશા રાખીએ છીએ કે જે જાણ કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા રીસર્વે બાબતની ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને તે બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા તાલાળા તાલુકાના બાગાયતના રીસર્વે કરી જે ખેડૂતોને નુકસાન થયું છે તેને યોગ્ય વળતર આપવામાં એવી આશા રાખીએ છીએ।